संपत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતા કરતા બદ્રીનારાયણ પધાર્યા છે। બદ્રીનારાયણમાં ત્યાંના પૂજારીને ભગવાન દિવ્ય સ્વરૂપે જાણે મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળતું હોય એવા દર્શન થયા છે। બ્રહ્મચારીજી એને પૂજારી કહે છે કે આપ જેટલા દિવસ અહીં રહો એટલા દિવસ આપે શ્રી નારાયણ ભગવાનના થાળનો પ્રસાદ જમવા માટે લેવો। પૂજારીનો આવો ભાવ જોઈ વર્ણી પ્રભુએ એને કહ્યું, જાત્રા નિમિત્તે નીકળી પૂર્વ દેશમાંથી અમે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ। પૂજારીએ આ સાંભળી તરત વર્ણી પ્રભુના બે હાથ પકડી લીધા અને બોલ્યા, પરમાત્માની રીત તો પોતાનું સ્વરૂપ છુપાવવાની જ હોય છે। એમના એવા ભાવમાં એમના સાચા સ્વરૂપનું દર્શન થાય છે। હવે હું તમને અહીંથી જવા દઈશ નહીં। પૂજારીનો બહુ આગ્રહ જોઈ નીલકંઠ વર્ણીએ ત્યાં રહેવા કબૂલ્યું। પૂજારી રોજ પ્રેમથી વર્ણિરાજને શ્રી નારાયણનો થાળ જમાડતા। બધું જ ભેગું કરી તેમાં પાણી નાખી જમવાની વર્ણિ પ્રભુની રીત જોઈ પૂજારીને આશ્ચર્ય થતું। આમ થોડા દિવસ પૂજારીએ ભાવથી નીલકંઠ વર્ણિરાજની સેવા કરી। શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા અપાર લોકો આવતા હતા, પણ વર્ણિ પ્રભુને દેખીને લોકોને વર્ણિ પ્રભુમાં અધિક પ્રેમ વધતો હતો। તેઓને આ કોઈ વર્ણિ પ્રભુ માનો મૂર્તિમાન શ્રી નરનારાયણ દેવ છે, તે ઘણા જ પ્રતાપી છે તેવું તેઓને લાગતું હતું। આપણને દર્શન દેવા માટે જ અત્યારે આવ્યા હશે એવી લોકો નીલકંઠ વર્ણિના દર્શન કરીને પરસ્પર વાતો કરતા। તેઓ વર્ણિ પ્રભુના રૂપને દેખીને ખુશ થઈ જતા। વર્ણિ પ્રભુને દેખનારને જગત બાબતમાં કાંઈ ગાઢ સંકલ્પ થતો જ નહીં। આવો પ્રતાપ નીલકંઠ વર્ણિમાં સહેજ જ રહ્યો હતો। એક દિવસ નીલકંઠ વર્ણી મંદિરમાં બિરાજમાન હતા, એવામાં 4 પુરુષો આવ્યા। એક બ્રાહ્મણ, બીજો ક્ષત્રિય, ત્રીજો વૈશ્ય અને ચોથો શૂદ્ર। એ 4 યુગો હતા, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ। આવી રીતે રાજાધિરાજ સમક્ષ એ પોતાની અરજ ગુજારવા આવ્યા હતા। પ્રથમ બ્રાહ્મણ સ્વરૂપે આવેલા સતયુગે પ્રાર્થના કરીને કહ્યું કે ધર્મ પ્રવર્તવાને જ કાજ, તમે ધૈર્યો છે પ્રભુ દેહ આજ। આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો। મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ ધ્યાન ધરતા। તે ધર્મ સ્થાપો વર એ જ માગું, પ્રભુ તમોને લડી પાય લાગુ। એ પ્રભુ, મારા સમયમાં દરેક માણસો ધર્મપરાયણ વર્તતા હતા,
વર્તમાન કાળે અધર્મનું જોર એટલું બધું વધી ગયું છે ને, કોઈને ધર્મ પાડવાની પડી જ નથી. એના કારણે હું દુઃખી થઈ ગયો છું. આપ ધર્મના સ્થાપન માટે પ્રગટ થયા છો, તો વહેલામાં વહેલી તકે કાર્ય કરી અને મારું દુઃખ દૂર કરો. સતયુગની પ્રાર્થના સાંભળી નીલકંઠ વર્ણીએ એને આશ્વાસન આપતા કહ્યું, હું ટૂંક સમયમાં અભૂતપૂર્વ ધર્મ માર્ગ પ્રવર્તાવા એવા સંતો બનાવીશ કે જેઓ સાચા અર્થમાં ત્યાગી હશે. આ સમયમાં ક્યાંય શોધ્યા ન મળે એવા એ સંતો હશે. એમના ઉપદેશથી હજારો લોકો ધર્મ માર્ગને અનુસરશે. વર્ણિ પ્રભુની કૃપાવાણી માણી સતયુગે વિદાય લીધી. ક્ષત્રિય રૂપે આવેલા ત્રેતાયુગે નીલકંઠ વર્ણીને નમસ્કાર કરી અરજ ગુજારી, મારે સમે સૌ જન યજ્ઞ કરતા, તેથી શૂરો સંકટ સર્વ હરતા. હે નાથ, ભૂમા મુજ ધર્મ સ્થાપો, એવું મને તો વરદાન આપો. હે ગરીબ નિવાજ, મારા સમયમાં લોકો મોટા મોટા યજ્ઞો કરતા. તેનાથી પ્રસન્ન થઈ પ્રભુ એમના સંકટ હરતા. હાલમાં લોકો યજ્ઞ કરતા નથી, તેથી પૃથ્વી ઉપર અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવા ઉપદ્રવો થતા રહે છે. એનું મને અપાર દુઃખ છે. ત્રેતાયુગને ધીરજ આપતા વર્ણિરાજ કહે, હું મોટા મોટા અહિંસક યજ્ઞો કરીશ અને કરાવીશ. એમાં હજારો લોકોને ભોજન આદિ સામગ્રી વડે તૃપ્ત કરીશ. નીલકંઠ વર્ણીનું એ અભય વરદાન પામી ત્રેતાયુગે વિદાય લીધી. હવે વારો આવ્યો દ્વાપર યુગનો. એ વૈશ્ય રૂપે આવીને એને સ્તુતિ કરતા કહ્યું, મારા સમામાં તજી અન્ય ચર્ચા, સૌ લોક કરતા સુર મૂર્તિ અર્ચા. સધર્મ સાથે શુભ ભક્તિ માર્ગ, હતો હણી તેહ કર્યો કુમાર્ગ. મારા સમાનો શુભ માર્ગ જેહ, તમે ચલાવો જન્મધ્ય તેહ. મોટા રૂડા મંદિર તો રચાવો, એમાં સુરોની મૂર્તિ સ્થપાવો. એ કૃપાનિધિ, મારા સમયમાં લોકો મોટા મોટા મંદિરો બનાવી અને એમાં ભગવાનની મૂર્તિઓ પધરાવતા. એને કરીને લોકમાં ભક્તિ માર્ગની સારી પ્રવૃત્તિ થઈ. હાલમાં આવી પ્રવૃત્તિ આળસી ગઈ. એ દુઃખ મારાથી જોયું જાતું નથી. દ્વાપરની કાકલુદીને લક્ષ્યમાં લઈ વર્ણિ પ્રભુ એને સાતા પહેરતા કહ્યું, અમે ઠેર ઠેર મોટા મંદિર બંધાવી, એમાં ભક્તિ અને સર્વોપરી ઉપાસનાની અપૂર્વ જ્યોતિ જગાવીશું. એના દ્વારા સારો એ સમાજ ભક્તિના રંગે રંગાઈ જશે. આવી રીતે નીલકંઠ વર્ણી પાસેથી વરદાન મેળવી વૈશ્ય દ્વાપર યુગે વિદાય લીધી. સૌથી છેલ્લે શૂદ્ર વેશધારી કળિયુગ આવ્યો. એને જાણ્યું હતું કે ભગવાન પ્રગટ થયા છે, તેથી પોતાને પોષણ કરનારી અવળી પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. પોતાના સમયમાં પોતાનું કાંઈ નહીં ઉપજે એવી એને બીક લાગી. એથી હાથ જોડી પ્રભુજી સમક્ષ ઊભો રહીને કહેવા લાગ્યો, મારે સમે જ્ઞાન વૈરાગ જાય, કુસંપને ક્લેશ વિશેષ થાય. હે નાથ, જો ભૂતળ ધર્મ સ્થાપો, મને તમે આશ્રય ક્યાંય આપો. તમે ધર્મનું સ્થાપન કરશો તો મારો પરિવાર રહી શકશે નહીં.
માટે મને રહેવા માટે કોઈક સ્થાન આપો. કુશંપ અને ક્લેશ કુમાર મારા છે પ્રાણથી બે મુજ પ્યારા. કુશંપ અને ક્લેશ દીકરા છે બે કળિયુગને. કુશંપ અને ક્લેશ. પણ કળિયુગને દીકરી નહોતી. પછી સમય જતાં એક દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ ખબર તમને? ચૂંટણી. કહો બિચારા જય ક્યાં રહેશે જ્યારે જનો જ્ઞાન વિરાગ લેશે. જાણે જહાં માઇક વસ્તુ ફોક માન અપમાને નહીં હર્ષ શોક. જ્યાં નિત્ય સંતોષ વસે વિશેષ કુશંપ કે ક્લેશ રહે ન લેશ. એ અધમ ઉદાહરણ. તમે પૃથ્વી ઉપર સર્વત્ર ધર્મની પ્રવૃત્તિ કરશો, મોટા મોટા યજ્ઞ કરશો, મંદિરો કરશો, એટલે બધા લોકો એમાં જોડાઈ જશે. પછી મારું શું થશે? કે મહારાજ તમે બીજા ત્રણેય યુગોને બહુ જ લાંબી અવરદા આપી. મને તો પૂરા 5 લાખ જેટલાય વર્ષ ન દીધા. એમાંથી તમે ધર્મ મર્યાદા સ્થાપી મારું જોર હટાવી દેશો તો પછી હું નવરો બેઠો શું કરીશ? કલયુગને આશ્વાસન આપતા નીલકંઠ વર્ણીએ કહ્યું, શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા સદાચારનું પાલન કરવા અને શિક્ષાપત્રી રચીશું. એ પ્રમાણે જે વર્તે તેને તારે ત્યાં જવાનું નહીં. અને જે એ પ્રમાણે ન વર્તે તેને ત્યાં જવા તારા માટે બધા જ દ્વાર ખુલ્લા છે. ત્યાં જઈને તું ક્લેશ કુસંભ વગેરે તારા સમસ્ત પરિવાર સહિત સુખેથી નિવાસ કરજે. ત્યાં તને કોઈ રોકટોક કરશે નહીં. કળિયુગને ખુલ્લું મેદાન મળતા પોતાનો વટ જમાવા એ પણ ખુશ થતો નીલકંઠ વર્ણીને પ્રણામ કરીને વિદાય થયો. એક દિવસ પૂજારીએ નીલકંઠ પ્રભુને પૂછ્યું કે હે વર્ણી પ્રભુ, આપને ઘેરથી નીકળે કેટલો સમય થયો? દેવપોરની એકાદશી ક્યાં કરી? હિંડોળાના દર્શન ક્યાં કર્યા? પવિત્ર એકાદશી ક્યાં કરી? જન્માષ્ટમીનો ઉત્સવ ક્યાં કર્યો? નીલકંઠ વર્ણિરાજ પૂજારીના પ્રશ્નોની જડીથી હસ્યા. પૂજારી પૂછપૂછ જ કરે. પછી બોલ્યા કે પૂજારીજી, મારો સ્વભાવ તો ગો દોહન માત્ર એક ઠેકાણે રહી એવો નથી. છતાં તમારો ભાવ છે એટલે અમે અહીં રહ્યા છીએ. અમારી ત્યાગીઓની વાત ગુપ્ત હોય, પરંતુ તમને અમારા જાણીને કહીએ છીએ. અમે સરયુ તરીને અમરપુર આવ્યા. નિયમની એકાદશીને દિવસે ત્યાંથી ચાલ્યા નારદવનમાં આવ્યા. ત્યાં હિંડોળાના દિવસો ચાલતા હતા. પવિત્ર એકાદશી હરિદ્વારમાં કરી, જન્માષ્ટમી તપોવનમાં કરી, લક્ષ્મણપુરમાં ઉપવીત ધારણ કર્યું, ગણેશ ચતુર્થી શ્રીનગરમાં કરી, ઉદ્ધવ વનમાં ઋષિ પંચમી ઉજવી, જલજળની એકાદશી અને વામન જયંતિ ગુપ્ત કાશીમાં કરી, શ્રાદ્ધ પક્ષમાં ગુપ્ત પ્રયાગ આવ્યા, કેદારનાથમાં રહ્યા. શ્રાદ્ધ પક્ષ પૂરું થતાં નવરાત્રિ માર્ગમાં કરી 9મે દિવસે અમે અહીં આવ્યા. અહીં તમારી સાથે માણેક ઠારી પૂનમનો ઉત્સવ કર્યો. હવે તમારો ભાવ છે તેથી અન્નકૂટ સુધી અમે રહીશું. નીલકંઠ વર્ણિના શબ્દોમાંથી અમૃત ઝરતું હતું અને પૂજારી એનું પાન કરતા હતા. એમની આંખમાંથી અશ્રુની ધારા ચાલી જતી હતી. આવી કોમળ કાયાથી આ કઠણ યાત્રા અને તપ સી રીતે કરતા હશે? એને કહ્યું, વર્ણી પ્રભુ, આપ અહીં જ રહો, અહીંથી ક્યાંય ન જાઓ.
નીલકંઠ વર્ણિરાજ કાંઈ બોલ્યા નહીં, માથું હલાયું. દીપોત્સવી અન્નકૂટોત્સવ નીલકંઠ વર્ણિએ બદ્રીનાથમાં કર્યો. અન્નકૂટનો થાળ જમી નીલકંઠ વર્ણિને જોશી મઠમાં પધારવા સારું પૂજારી એનો હાથી લાવ્યો. દિવાળી પછી બદ્રીનારાયણ બંધ થઈ જાય, પછી નીચે આવતી રહેવું પડે જોશી મઠમાં. તે ઉપર સોનાની અંબાડી મૂકી. બદ્રીનાથના દ્વાર અન્નકૂટ પછી 6 મહિના માટે બંધ થાય. શું કીધું ભગવાન? હા, તો 6 માસ માટે બંધ થાય. ત્યારે પૂજારી જોશી મઠમાં રહેવા જાય છે. હાથી ઉપર સવારી કરી બદ્રીનાથથી 12 કોસ દૂર જોશી મઠમાં તે જાય. આ વખતે એને નીલકંઠ વર્ણિને હાથી ઉપર પ્રથમ બેસાડ્યા. એમની પાછળ તે બેઠા અને સુવર્ણના 2 ચામર વડે વર્ણિ પ્રભુને ચામર ઢોળવા લાગ્યા. અહીં જોશી મઠમાં એક સુંદર બંગલો છે. આજુબાજુમાં પુષ્પના બગીચા છે. અહીં નીલકંઠ વર્ણિનું પૂજારીએ સ્વાગત કર્યું. એક સુંદર આસન પર પધરાયા. પર હાથ જોડીને કહ્યું, વર્ણિ પ્રભુ, આ બંગલો આપને હું અર્પણ કરું છું. આપ હવે સદા અહીં જ રહો. પરંતુ નીલકંઠ વર્ણિને ક્યાં આ લોકની સંપત્તિ ખપતી હતી. વર્ણિ પ્રભુએ તરત કહ્યું, તમારો ભાવ હતો અમે પૂરો કર્યો. તમે જે માગ્યું અમે આપ્યું. હવે અમે અહીંથી બરફથી ઢંકાયેલા હિમાલયમાં જ્યાં નરનારાયણ ઋષિ તપ કરે છે ત્યાં જશું. લો, બદ્રિકાશ્રમમાં. અમારી ઈચ્છા તો ત્યાં તપ કરવાની છે. ત્યાં થોડા દિવસ રહી ફરી અહીંથી અહીં આવશું. પૂજારી આ સાંભળીને અવાક બની ગયો. અહીં બદ્રીનાથમાં જ્યાં શિયાળામાં પુષ્કળ બરફ પડે છે અને અહીં રહી શકાતું નથી, તો આ નીલકંઠ વર્ણિ હિમગીરીમાં જવા માગી કેમ બને? એને તરત કહી, પ્રભુ, કોઈ માનવી ત્યાં જઈ શકતું નથી. માણસ જઈ ન શકે આજની તારીખે. અને કોઈ ત્યાં જવાનો સંકલ્પ પણ કરતું નથી. નીલકંઠ વર્ણિએ હૈસા અને કહ્યું, અમે માનવી નથી. જ્યાં નરનારાયણ ઋષિ તપ કરે ત્યાં જવાનો અમારો દ્રઢ નિશ્ચય છે. તમે રસ્તો બતાવો, નહીં તો અમે ચાલી નીકળીશું. અમને કોઈનાથી પણ ડર લાગતો નથી. તો હિમાલયથી તો ડર લાગે જ કેમ? પૂજારીને લાગ્યું કે નીલકંઠ વર્ણિનો નિશ્ચય તો દ્રઢ છે. તરત ચંદન પુષ્પથી વર્ણિરાજની પૂજા કરી. એમને ઠંડી ન લાગે એવો એક ગરમ ધાબળો પણ ઓઢાડ્યો. નીલકંઠ વર્ણિ પૂજારીજીની લાગણીથી પ્રસન્ન થયા. પૂજારી ઉપર દ્રષ્ટિ કરી આશીર્વાદ આપ્યા. પૂજારીએ ફરી હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપ તો બધી રીતે નિર્બંધ છો. આપ તો સમર્થ જ્ઞાની છો. આ જગ્યાને પોતાની ગણીને ફરી દર્શન દેવા પધારજો. અમે તો આ જગતના બંધનમાં પડ્યા છીએ, પણ આપની સેવા કરવા ચાહીએ છીએ. વારંવાર આપની સેવા અમારાથી બની આવે એવો વર આપો. આપ તો મહા સમર્થ છો. જે કરો એ અમારા માટે તો સુખરૂપ જ હોય. જે જીવ હોય એ તો દુઃખ દેખીને અતિશય ડરી જાય. તમે તો પરમેશ્વર છો. છતાં કહીએ છીએ કે આપ મૃત્યુને માર્ગે ચાલી રહ્યા છો. તમે સાક્ષાત નારાયણ છો. નહીં તો મૃત્યુના મુખમાં કોઈ પગ મૂકે નહીં. નીલકંઠ વર્ણિ આ સાંભળવા ન રહ્યા. ત્યાંથી ચાલ્યા. જોતામાં નીલકંઠ પ્રભુ અદૃશ્ય થઈ ગયા. તદ્દન ઉઘાડા શરીરે માત્ર કૌપીન ભર રહેતા, અડવાણે પગે ઘૂમતા કૃષકાયાના બાલ બ્રહ્મચારી નીલકંઠનું શું થશે? એવા વિચારથી જોશી મઠવાસી સૌ ધ્રુજી ગયા. જોશી મઠમાં રહેનારા લોકોને અપાર આશ્ચર્ય થયું.
તેઓ બોલ્યા કે આ કોઈ સામાન્ય વર્ણ નથી, આ કોઈ અવતાર છે. કોઈ હિમગીરીમાં ગયું હોય એવી વાત આપણે ક્યારેય સાંભળી નથી. પણ આજ તો આશ્ચર્ય દેખ્યું કે નીલકંઠ વર્ણીનો સહજ સ્વભાવ હતો કે ભાર નામે એક રૂમાલ પણ નહોતા રાખતા. પૂજારીએ આપેલો ધાબળો મૂકીને નિષ્પૃહ નીલકંઠ વર્ણી બદ્રિકાશ્રમની વાટે આગળ ચાલ્યા. વાલા ભક્તજનો, હવે બદ્રીનાથનો ઇતિહાસ આવે છે. બદ્રીનાથમાં બદ્રી વિશાલજીનું મંદિર છે. તેમાં બદ્રીનાથજીની મૂર્તિ શાલિગ્રામ શિલામાંથી બનેલી ધ્યાનમગ્ન ચતુર્ભુજ મૂર્તિ છે. બદ્રીનારાયણમાં આજે પણ જે મૂર્તિ છે એ શાલિગ્રામના પથ્થરમાંથી બનેલી, એટલે કાળા પથ્થરમાંથી. ધ્યાનમગ્ન છે, એમાં આંખો બંધ કરીને ઊભા હોય ને એવી રીતની છે. એકવાર ભગવાન નારાયણે નારદજીને કહેલું કે કળિયુગમાં મારા સાક્ષાત દર્શન અસંભવ છે. તેથી કળીનો પ્રભાવ ટાંકવા એક કુંડમાં મારી મૂર્તિ છે, તેનો ઉદ્ધાર કરી મંદિર બાંધો અને પૂજા કરો. અને એ મૂર્તિ જે કુંડમાંથી નીકળી એને નારદ કુંડ કહે છે. આજ પણ નારદ કુંડ છે. દેવતાઓની પ્રાર્થનાથી વિશ્વકર્માએ સુંદર મંદિર બાંધ્યું. કોઈ માણાએ નથી બાંધેલું, વિશ્વકર્માએ બાંધેલું મંદિર. તે જ બદ્રી વિશાલજી મંદિર. જ્યારે બૌદ્ધનું પ્રાબલ્ય ભારત દેશમાં થયું ત્યારે મંદિર પર એમનો અધિકાર થયો. કારણ કે બૌદ્ધ ધર્મ એટલો બધો વિકસવા માંડ્યો, ચારે બાજુ બૌદ્ધનું એટલું બધું વધી ગયું, એટલે પછી એ મંદિર બૌદ્ધના હાથમાં આવી ગયું. તેથી તેઓ બદ્રીનાથની મૂર્તિને બુદ્ધની મૂર્તિ માનીને પૂજા કરતા. જ્યારે શંકરાચાર્યે બૌદ્ધોનો પરાજય કર્યો ત્યારે ત્યાંથી બૌદ્ધ તિબેટ ભાગી ગયા. બૌદ્ધો હતા ને તિબેટ ભાગી ગયા. અને ભાગતી વખતે એ મૂર્તિને અલકનંદામાં ફેંકી દીધી. શંકરાચાર્યજી જ્યારે બદ્રીનાથ પધાર્યા ત્યારે મંદિર ખાલી જોયું અને ધ્યાન કરીને પોતાના યોગ બળથી મૂર્તિની સ્થિતિ જાણી અને એને અલકનંદાના પ્રવાહમાંથી કાઢી અને એ મૂર્તિને મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત કરી. અત્યારે પધરાવેલી શંકરાચાર્યજી. દક્ષિણના નાંબુદ્રીપાદ બ્રાહ્મણોને પૂજારી તરીકે મૂક્યા છે. દક્ષિણના પૂજારી ત્યાં હોય, જે રાવળ તરીકે ઓળખાય છે. આ બ્રાહ્મણોના વંશજો આજે પણ મંદિરમાં પૂજા અર્ચન કરે છે. આમાં તીર્થ ભારતની ભાવાત્મક એકતાની આધારપીઠ સમૂહ બની રહેલું. આજે પણ હજારો યાત્રિકો ઉત્કંઠા અને ઉત્સાહ સાથે હિમ શિખર પર બિરાજમાન શ્રી બદ્રી વિશાલજીના દર્શન માટે નિયમિત આવે છે. અહીં 15મી સદીમાં શ્રી રામાનુજ સંપ્રદાયના સ્વામી શ્રી વરદરાજાચાર્યજીની સુપ્રેરણાથી ગઢવાલ નરેશે મંદિરનું નિર્માણ કરાયું અને ઇન્દોરના સુપ્રસિદ્ધ મહારાણી અહલ્યાબાઈ તેને સુવર્ણથી મઢાયું. અહલ્યાબાઈએ ઘણા મંદિરોનો ઉદ્ધાર કરેલો, જીર્ણોદ્ધાર કરાવેલો. બહુ સારી બાઈ હતી. પોતાનો દીકરો વાંકમાં આવ્યો તો એને ફાંસીએ ચડાવી દીધો. એવી ન્યાયવાળી હતી રાણી. નર્મદામાં જ્યાં મંદિર બાંધ્યું છે, નર્મદાને વચ્ચે પોતે ત્યાં જાતી, ધ્યાન કરતી. આ પ્રસિદ્ધ મંદિરમાં
બદ્રી વિશાલજીની મૂર્તિ મધ્યમાં છે. ડાબે નર અને જમણે નારાયણની મૂર્તિ જે શ્યામ પથ્થરની છે. જમણે કુબેર બિરાજે છે અને બદ્રીનાથની સન્મુખ ડાબી તરફ વિષ્ણુની ધાતુની ઉત્સવ મૂર્તિ છે. જ્યારે શિયાળામાં 6 માસ અત્યંત ભયાનક હિમવર્ષાનો સમય હોય ત્યારે પૂજારી મંદિરમાં રહેલી વિષ્ણુની ઉત્સવ મૂર્તિ લઈને 6100 ફૂટ નીચે આવેલા શંકરાચાર્ય દ્વારા સ્થાપિત જોશીમઠ કહેતા જ્યોતિર્મઠમાં આવે છે. ત્યારે વિષ્ણુની મૂર્તિ લેતા આવે. તે દરમિયાન મુખ્ય મંદિરમાં નારદજી આજે પણ પૂજા કરે છે. જે મંદિરમાં થતા ઘંટારવ અને અન્ય પુરાવાની માનવામાં આવે છે. 6 મહિના મંદિર બંધ કરે, દીવો કરીને 6 મહિના મંદિર ખોલે, દીવો ચાલુ હોય. અને સાંજનો સમય થાય તો અંદર આરતી થતી હોય એવો અવાજ આવે. બંધ થઈ જાય એટલે ત્યાં માણસ જઈ જ ન શકે, બરફ જ છવાઈ જાય. આખો બરફથી ના જવાય, બંધ થઈ ગયું હોય. કોઈ ન જઈ શકે. દેવતાઓ પૂજા કરે, નારદ મુનિ પૂજા કરે. અહીં મુખ્ય મંદિરની બહાર શંકરાચાર્યજીની ગાદી છે. મંદિરની બહાર આદિ કેદારનું મંદિર છે. તે આદિ કેદારની નીચે તપ્તકુંડ છે, જેમાં કુદરતી ગરમ પાણી વહ્યા કરે. કેટલું ગરમ ખબર? તમે અંદર પડો તમે બહાર નીકળી જાઓ, એટલી બધી લાઈવાળું. 4 બાજુ બરફ અને એ કુંડ એટલો ગરમ. તેની નીચે 5 શિલા છે. એક ગરુડ શિલા, જે શિલા આદિ કેદાર મંદિરને અલકનંદાના પ્રવાહથી રોકે છે. તે ગરુડ શિલા નીચેથી ગરમ પાણી તપ્તકુંડમાં આવે છે. નારદ શિલા, આ શિલા પર નારદજીએ દીર્ઘ સમય સુધી તપ કર્યું હતું. નારદ શિલા. ત્રીજું માર્કંડેય શિલા, અહીં માર્કંડેય ભગવાનની પૂજા કરી હતી. ચોથું નરસિંહ શિલા, હિરણ્યકશિપુના વધ પછી ભગવાન નરસિંહ અહીં પધાર્યા હતા. લો, ઋષિ ભગવાન હતા ને, હિરણ્યકશિપુને મારીને ભગવાન ત્યાં પધાર્યા, એટલે અહીંયા શિલા છે એની, નરસિંહ શિલા. 5મી વરાહ શિલા, પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરી હિરણ્યાક્ષના વધ પછી ભગવાન વરાહ આ શિલા ઉપર બેઠા હતા. એ ઉપરાંત ઋષિ ગંગા, કુર્મધારા, પ્રહલાદ ધારા જેવા પણ તીર્થો ત્યાં છે. બદ્રીનાથથી 4 કિલોમીટર દૂર અલકનંદાને કિનારે નર પર્વતની ગોદમાં માના ગામ વસેલું. માના ગામ, આ છેલ્લું ગામ. આ વિસ્તારનું ભારતીય સીમાનું આ છેલ્લું ગામ છે. ત્યાંથી ચાઇના, તિબેટ, આથી આગળ માનવ વસાહત નથી. આ માના કે માણા નામનું મૂળ ગામ મણિભદ્રપુર છે. આ ગામમાં મારચા લોકોની વસ્તી છે. મારચા. ઈસવીસન 1962 પહેલાં આ લોકો તિબેટના લોકો સાથે વેપાર કરતા. હવે વેપાર બંધ છે. અહીં નિવાસીઓ 6 મહિના રહે છે અને 6 મહિના તેઓ ચમોલી શહેરમાં રહે છે. અલકનંદા અને સરસ્વતી નદીનો અહીં સંગમ થાય છે. આ સંગમને કેશવ પ્રયાગ કહેવામાં આવે છે. અલકનંદા અને સરસ્વતીની વચ્ચે થોડી ઊંચાઈ પર એક મોટું મેદાન છે. આ મેદાનને સામ્યાપ્રાસનું મેદાન કહેવામાં આવે છે. ભગવાન વેદવ્યાસજીનો આશ્રમ આ મેદાનમાં હતો. ભગવાન વ્યાસને દેવર્ષિ નારદજીએ શ્રીમદ ભાગવત રચવાની પ્રેરણા તથા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ અહીં આપ્યો હતો. લો, આજે પણ વ્યાસ ભગવાનનો આશ્રમ છે, ગુફા છે, વ્યાસ ગુફા. માના ગામ જાઓ ને ત્યાં છે. માના ગામથી થોડી જ ઊંચાઈ પર વ્યાસ ગુફા છે. પરંપરાગત દ્રઢ માન્યતા એવી છે કે ભગવાન
વેદ વ્યાસજીએ આ ગુફામાં બેસીને વેદનું વિભાજન કર્યું હતું. અહીં જેમણે પંચમ વેદ સમાન મહાગ્રંથોની રચના કરી હતી અને શ્રીમદ ભાગવત આદિ પુરાણોની રચના પણ એને આ જ ગુફામાં કરી હતી. વ્યાસ ગુફાની બાજુમાં ગણેશ ગુફા પણ છે. ગણેશજી અહીં રહેતા હતા અને વ્યાસજીના લૈયા હતા. વ્યાસ ભગવાન બોલે, ગણપતિ લખે. વ્યાસજીના ગ્રંથોને લિપિબદ્ધ કરવાનું કાર્ય એમણે કર્યું છે. વ્યાસ ગુફા અને ગણેશ ગુફા જે પહાડ પર છે તે નર પર્વતના એક શિખર ઉપર ખૂબ ઊંચા સ્થાને મુચકુંદ ગુફા છે. કાલ યવનને બાળીને ભસ્મ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે મહારાજ મુચકુંદને બદ્રી વિશાલમાં જઈને તપ કરવાનો આદેશ આપ્યો હતો. માના ગામ પાર કરીને આગળ વધીએ એટલે સરસ્વતી નદી આવે. અહીં વિશાળ કદની 2 શિલાઓ એવી ગોઠવાઈ ગઈ છે ને કે પ્રાકૃતિક સ્વરૂપનો એક પુલ બની ગયો છે. લોકમાન્યતા એવી છે કે આ શિલાઓ આ રીતે ભીમસેને ગોઠવીશ. ભીમ પુલ કહેવાય છે. તેથી આ પુલને ભીમ પુલ પણ કહેવામાં આવે છે. ભીમ પુલ પરથી ચાલીને સરસ્વતી નદીને પાર કરીને પગદંડી પર આગળ ચાલીએ તો વસુધારા તીર્થ પાસે પહોંચાય. વસુધારા એક સુંદર ધોધ છે, ઉપરથી પડે પાણી. આ ધોધ ઘણી ઊંચાઈ ઉપરથી પડે અને ધોધનું કદ પણ મોટું છે. બદ્રીનાથથી લગભગ 29 કિલોમીટર દૂર સતોપથ નામનું મહાન તીર્થ છે. સતોપથ નામનું એક સરોવર છે. આ સરોવર નરનારાયણ ભગવાનનું નિત્ય સ્નાન કરવાનું સ્થાન છે. તેથી અતિ પવિત્ર ગણાય છે. સતોપથ લગભગ 16,000 ફૂટની ઊંચાઈ ઉપર છે. આથી સતોપથનો મોટો ભાગ આખા વર્ષમાં હિમાચ્છાદિત રહે છે. સામાન્યતઃ બદ્રીનાથ મંદિરના પટ દ્વાર મહિનાના પ્રારંભમાં ખુલે અને દિવાળી પર બંધ થાય. આ શીતકાલીન 6 મહિના દરમિયાન ભગવાન બદ્રીનાથની પૂજા જોશીમઠમાં થાય. નીચે ભગવાનની ઉત્સવ મૂર્તિને પાલખીમાં બેસાડી વાતે ગાતે બદ્રીનાથથી જોશીમઠ લાવવામાં આવે. જોશીમઠનું ઋષિ મંદિર ભગવાનનું શીતકાલીન નિવાસ સ્થાન છે. દર્શનીય સ્થળો. ભારત દેશના મુખ્ય 4 તીર્થધામોમાંનું એક ધામ બદ્રીનાથ ભગવાનનું મંદિર, સ્વામિનારાયણ મંદિર દર્શન, અલકનંદા નદીને કિનારે તપ્તકુંડ, નારદકુંડ દર્શન, નારસિંહ શિલા વગેરે દર્શન, કેશવ પ્રયાગ, વ્યાસ ગુફા, ગણેશ ગુફા, ભીમ પુલ, વસુધારા, સતોપથ વગેરે દર્શન. બદ્રીનાથ ધામમાં નીલકંઠ વર્ણી પ્રભુની સ્મૃતિ રૂપે અહીં અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદીના તાબાનું ભવ્ય સ્વામિનારાયણ ભગવાનનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિરમાં રહેવા જમવાની પણ સુંદર સગવડ ઉપલબ્ધ છે. તો વાલા ભક્તજનો, આ રીતે હવે નીલકંઠ મહાપ્રભુ બદ્રિકાશ્રમમાં જ્યાં નરનારાયણ દેવ તપ કરે છે ત્યાં પધારશે. સહજાન સ્વામી મહારાજની જય.